અંકલેશ્વરની ટીએમ શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સાનિયા પઠાણ ગરવી ગુજરાત થીમ પર બાળ કવિ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે। સફળતા પાછળ સ્વના આત્મબળ, કૌશલ્ય અને પ્રતિભા સાથે અંકલેશ્વરની ટીએમ શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સાનિયા આઝાદ ખાન પઠાણે ભરૂચ જિલ્લાને રાજ્ય કક્ષાએ ગૌરવ અપાવ્યો છે। ગુજરાત રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં ગરવી ગુજરાત થીમ પર બાળ કવિ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ભરૂચ જિલ્લાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે, જે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે તેમજ આદર્શ કેળવણી મંડળના સંચાલકો, શાળા પરિવારે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે। જીસીઈઆરટી અંતર્ગત દર વર્ષે બાળકોની સુસપ્ત શક્તિ ખીલે તે માટે કલા ઉત્સવ યોજવામાં આવે છે અને આ વર્ષે હું પઠાણ ખાને આઝાદ ખાને રાજ્ય કક્ષા સુધી કલા ઉત્સવ યોજાઈ હતી, જેમાં હું બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દરેક શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ હું રાજ્ય કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેના માટે હું મારા માતા પિતા તથા દરેક શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વર્ષે કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્તરોને પસાર કરીને રાજ્ય કક્ષાએ અમારી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમ મેળવે છે, જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના લગભગ 15 વિદ્યાર્થીઓની આ સ્પર્ધા હતી અને જેમાં બાળ કવિ એટલે કે કવિતા રચવા માટે બાળકને ત્યાં એટ ધેટ ટાઈમ એટલે કે ત્યાં તે જ સમયે એમને વિષય આપવામાં આવે છે। બાળક પોતાના વિચારોથી, મૌલિક વિચારોથી કવિતા રચે છે અને એ કવિતાને તજજ્ઞશ્રીઓ દ્વારા ચકાસ્યા બાદ નિર્ણય કરવામાં આવે છે